માણસ જે ધંધો કરતો હોય, જે એના મનમાં હાલતું હોય એવી જ એની ફરમાઈશ હોય. માનો કે આટલા માણસો બેઠા છે, એમાં કોઈ એક વ્યક્તિ ઊભો થઈને આવે અને ફરમાઈશની ચિઠ્ઠી આપે અને એમાં એને લખ્યું હોય કે જોતા રે અમને જડિયા આજ સાચા સાગરના મોતી, આ ભજન ગાઓ. એટલે માની લેવાનું ભાઈની હગાઈને 3 મહિના થયા છે. કેમ કે હગાઈને લગ્નની વચ્ચે મોતીડા દેખાય. સોનેરી સમય હોય ને તો એ હગાઈને લગ્નની વચ્ચેનો જ છે. હગાઈને લગ્નની વચ્ચે એવું હોય, તમે મારા, તું મારી, તમે મારા, તું મારી. લગ્ન થાય ને 2 વર્ષ વયા જાય એટલે તમે ને તું નીકળી જાય, પછી એકલી મારા મારી વધે અને આખી જિંદગી હાલે. લગ્નની ઉપર 2 વર્ષ નીકળી ગયા હોય, એનો ભાઈ પાછો ભજનમાં આવ્યો હોય, ચિઠ્ઠી આપે એટલે ફરમાઈશ ફરી જાય. પછી એની ફરમાઈશ એવી હોય કે જોઈ જોઈ વોરીએ જાયતું બીબા વિના પડે નહીં ભાઈ, તું ભાઈ જોઈને લઈ આવાય, વગર જોઈએ લાવીએ તો કે દુખી થઈ જાય. આ વડીલો બેઠા છે, પૂછી જુઓ, જોઈને લઈ આવેલા? એ તો બધાય બંધમાં રમેલા. એમને તો ખુલ્લું તેથી ખબર પડી કે આ આપણું નસીબ. ભાગશાળી હતા, એને 8 9 10 નીકળ્યા. અમુકને ગુલ્લો રાણી રાજા, અમુકને દૂડી તીડી પંજો, અમુક તો એટલા ભાગશાળી હતા ને તો જોકર ખુલ્યા. 52 પાનામાં 2 જ હોય, એ એનામાં નીકળ્યા. 2-4 વર્ષ બીજા નીકળી જાય ઉપરથી અને એનોય ભાઈ પાછો ભજનમાં આવે અને ચિઠ્ઠી આપે એટલે પાછી ફરમાઈશ ફરી જાય. પછી એની ફરમાઈશ એવી હોય કે હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે. 4 કોર મોતી હતા તે ઉપાડ્યું ખોટું, આમાં અમારે શું કરવું? એ કે એક જણાએ ઊંધા માથે ભોળાનાથની પ્રાર્થના કરી. 3.5 દિવસ સુધી પ્રાર્થના કરી કે ગંગબાર જટધાર મંડિયમ જાતજંગ સંગલીન ચંડિયમ બાલચંદ્ર બિંદલાલ જ્વાલિયમ કંગનમ ભુજંગ મુંડમાલિયમ શૂલપાન હેપિનાક સજ્જનમ ડાકટમરુ નવાજ ભજનમ જંગ જીત નીત ભંગ ખાવનમ ખ્યાલ પ્રેત જાલ કો ખિલાવનમ વ્યાલ જાલ ખાલલીન ભાસનમ કેહરી વિજાત કીન દાસનમ રંગ કો વિભૂત રંગ ચડ્ડિયમ જોગ ભોગ ધ્યાન પ્રાત દડ્ડિયમ દેવદાનવમ નગેશ બંદનમ વંદિતમ કલેશ વૃંદ કંદનમ કામના મનિંચ પૂર્ણમ કરમ મન જય મહેશ જય મહેશ જય મહેશ જય હરમ. 3.5 દિવસ પ્રાર્થના થઈને ભોળાનાથ રાજી થયા. માગ મજા આવી છે, જે માગે એ આપું. કે પ્રભુ કોઈ વાતની જરૂર નહીં, બોરસદમાં રહું છું, 150 વીઘા જમીન છે, 8 રૂમનું મકાન છે, બુઢો બુઢી 2 જણા વચ્ચે ફોર્ચ્યુનર ગાડી, 2 દીકરા, 2 અમેરિકા, 2 પોતાની ફેક્ટરી, 2 પોતાના બંગલા, 2 પોતાની ગાડી. કોઈ વાતની જરૂર નથી. ઈચ્છા એક જ છે કે માગ જે માગે એ આપવાનું છે. કે મારી એવી ઈચ્છા છે કે મારી પોતાની ફોર્ચ્યુનર ગાડી લઈ અને બોરસદથી બહેરીન જવું. મજા આવી તો કે અહીંયાથી બેરીન સુધીનો રોડ બનાવી દો. ભોળાનાથ કે ભગવાન શું રોડ કોન્ટ્રાક્ટર છું? બીજું માગી કે આવું ન મગાય, કે આ નહીં થાય, કે ના એ નહીં થાય. એની સિવાય જે માગું એ આપશો? કે હા, એની સિવાય જે માગે એ આપું. કે તો એક કામ કરો, મારી વાઈફ મારું કયું કરે ને એવું મને વરદાન આપો. ભોળાનાથ કે રોડ સિંગલ પટ્ટી બનાવવાનો છે, ડબલ પટ્ટી થઈ જાય એ હેલું છે યાર, ઓલું તો નહીં થાય. કે અહીંયા તો કોઈનું નથી હાલતું ને, આપણું નહીં ભગવાનનું નથી હાલતું. ભાઈ એની એક વાત કરી દઉં તમને. એક જણો ભજનમાં આવેલો, 9:30 વાગ્યા ને નીકળ્યો ચપ્પલ પહેરીને અને રહોડામાંથી અવાજ આવ્યો, ક્યાં અત્યારે 9:30 ચપ્પલ પહેરીને ખપ ખપ ઉપડ્યા છો? કેમ કે આ બહુ શક્તિશાળી છે ને બહેનો. પ્રોગ્રામમાં આવી રીતે બધા બેઠેલા ને એક બેન ઉભા થઈને આમ કર્યું, ખાલી આમ. તે એનું ટીવી જ ઊભું થયો હેડ તો પાછળ જઈને પૂછ્યું કે શું હતું? કે કઈ નહીં, આંગળીની તાકાત ચેક કરતી હતી, ઓછી નથી થઈ ગઈ ને એમ. નાના છોકરા ગમે ત્યારે ફિલ્મ ઉતારે સાહેબ. એક છોકરો 10 દિવસ સુધી સ્કૂલે ન ગયો, 11મા દિવસે ગયો, તેના સાહેબે પકડ્યો. એટલે કે 10 દિવસ નિશાળે કેમ નતો આવ્યો? કે સાહેબ મારા દાદા ગુજરી ગયા. એટલે કે તારા દાદા 15 દિવસ પહેલા મળ્યા હતા, હટ્ટા હતા, અચાનક કેવી રીતે ગુજરી ગયા? કે રામદેવજીના રવાડે ચડ્યા ને એમાં. એટલે કે રામદેવજી તો યોગ શીખવાડે છે, એનાથી તો માણસ તંદુરસ્ત થાય. રામદેવજીને રવાડે ચડે કોઈ દિવસ માણસ મરી જતો હશે? કે આ મારા દાદા મરી ગયા? કે પણ કેવી રીતે? કે સવારે 5:30 વાગે રામદેવજી ટીવીમાં આવે એટલે મારા દાદા ટીવી ચાલુ કરીને સામે ધોતિયું પહેરીને બેસી જાય. રામદેવજી ટીવીમાં, મારા દાદા ટીવીની બહાર. રામદેવજી જે શીખવાડે એ મારા દાદા કરે. એમાં રામદેવજીએ કીધું ઊંડો શ્વાસ લો. તે મારા દાદાએ ઊંડો શ્વાસ લીધો. અને લાઈટ ગઈ. લાઈટ 1.5 કલાકે આવી, તે મારા દાદા ગયા. 1.5 કલાક પછી લાઈટ આવી. 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 1.
અતિ હોશિયાર હોય છે નાના બાળકો સાહેબ, એને બતાવાય જ નહીં. એક 8 વર્ષના છોકરાએ મને પ્રશ્નો પૂછ્યા હતા, મને નહોતો આવડ્યો જવાબ. હું તમને પૂછું, કોઈને જવાબ આવડતો હોય તો હાથ ઊંચો કરી અને બોલવાની છૂટ. મને કે અંકલ ભણેલા છો? મેં કીધું બેટા મારી જેટલું. મને કે એક પ્રશ્ન પૂછું? મેં કીધું પૂછ. મને કે અંકલ પીઝા કેવો હોય? મેં કીધું બેટા પીઝા ગોળ હોય. તો મને કે એનું ખોખું ચોરસ કેમ હોય? રોજ ખાવશો? કોઈ દિવસ વિચાર કર્યો? મને કે અંકલ માણસની સૂંઘવાની શક્તિ ક્યાં હોય? મેં કીધું બેટા માણસની સૂંઘવાની શક્તિ એના નાકમાં હોય. તો મને કે અત્તરનું પૂમડું કાનમાં શું કામ ભરાવો છો? નાકમાં ભરાવવું જોઈએ ને. મેં નાકમાં ભરાવો ગોટો વળી જાય. મને કે અંકલ બહેનોના ભાઈઓના બેના મોઢા હરખા જ હોય? મેં કીધું એ તો હરખા જ હોય ને યાર. તો મને કે હાથ રૂમાલ નાના મોટા કેમ હોય? આનો જવાબ શું દેવો આપણે? અત્યારના બાળકો બહુ અઘરા હોય છે. આ 21મી સદીના બાળકો છે, હાઈટેક એકદમ. અત્યારે આપણી તકલીફ એ છે કે છોકરા બગડે તેમ કહીએ છીએ, કોમ્પ્યુટર બગાડ્યા. કોમ્પ્યુટર બગડે તેમ કહીએ છીએ, છોકરાએ બગાડ્યું. કોણ કોને બગાડે નક્કી જ નથી. એક ભાઈબંધનો છોકરો મારી સામે રડતો રડતો આવતો, એટલે મેં વળી પૂછ્યું બેટા કેમ રોવે છે? મને કે સાહેબે માર્યું. તો મેં કીધું સાહેબે શું કામ માર્યું? અરે મને કે પ્રશ્ન પૂછ્યો તો યાર, સાચો જવાબ આપ્યો તોય માર્યું. મેં કીધું સાચો જવાબ આપ્યો સાહેબ મારે નહીં. કીધું સાહેબે હું પૂછ્યું તું? તે મને કે સાહેબે મને પૂછ્યું બોલ 3 ને 2 કેટલા થાય? તે મેં કીધું 5. તો મેં કીધું બરાબર છે યાર, 3 ને 2 5 જ થાય. કે પણ સાંભળો જ ખરા. પછી સાહેબે મને એમ પૂછ્યું કે 2 ને 3 કેટલા થાય? હવે મેં સાંભળી લીધું હોત તો કઈ વાંધો નતો, હું ઉતાવળો થઈ ગયો. મેં કીધું ગધેડા 2 ને 3 5 જ થાય. તે પેલો કે મેં સાહેબને આવું જ કીધું તું. આ સમજાય ને એની મજા છે. પણ મારે એક પ્રોગ્રામમાં જવું હતું ને, મેં કીધું ચલ ને યાર ગાડી લઈને જોડે. મને કે હું જોડે આવું તો ગાડી લઈ લઉં. તો અમે વળી 4-5 જણા થઈ ગયા, હું જીગાભાઈ અમે 4-5 જણા થયા. મેં કીધું એક કામ કર ને ગાડી આપ ને અમે જતા રહીશું. એને ગાડીએ આપી. ગાડી આપીને સાહેબ જેવો ગાડીમાં બેઠો ને એવો હું તો ઉતરી ગયો. મેં કીધું સારું આગળ કંઈ દેખાતું જ નહીં. મને કે એટલે જ મેં કીધું તું હું જોડે આવું. તે મેં કીધું કેમ? મને કે ગાડી આપણી અલગ ટાઈપની છે. તે મેં કીધું એવી કેવી ગાડી છે? મને કે આપણને 3.5 નંબરના ચશ્મા છે, એટલે જેટલા નંબરના ચશ્મા હતા ને એટલા નંબરનો આપણી ગાડીનો કાચ બનાવી દીધો. આપણી સિવાય કોઈથી હાલે નહીં, કોઈ માગી લઈ જાય નહીં. આ અતિ બુદ્ધિશાળી છે અત્યારનો વર્ગ સાહેબ. આ 21મી સદી છે. 21મી સદીમાં જલ્દી કોઈને વતાવાય એવા જ નથી. હું વ્યવસાય ડોક્ટર છું, એટલે જો 1-2 ડોક્ટરની વાતો કરું. આમ તમને લાગતો નહીં હો, પણ છું. હમણાંથી સર્ટિફિકેટ ભેગું રાખું છું. કોઈ માનતું જ નથી કે આવા થોડા ડોક્ટર હોય. હમણાં એક જણો ડોક્ટર પાસે જઈને બેઠો, એ કે સાહેબ જમણો પગ લીલો પડે છે. એટલે કે ડાયાબિટીસ છે, ગેંગ્રીન છે, કાપી નાખવો પડે. બોલો કે કાપી નાખો તો બચી જવાય? તો કે 100% બચી જવાય. તો કે કાપી નાખો. જમણો પગ ઢીચણમાંથી કાપી નાખ્યો, 15 દિવસ થયા ત્યાં પાછો આવ્યો કે સાહેબ હવે ડાબો લીલો પડે છે. ડોક્ટર કે મેં નતું કીધું આ રોગ જ એવો છે, આમાં આખું શરીર લીલું પડે. શરીરનો જે ભાગ લીલો થાય કાપી નાખવો પડે, નહીતર બચાય નહીં. બોલો કે આ કાપી નાખો તો બચી જવાય? તો કે 100%. તો કે ઉલાળો. ડાબોય કાપી નાખ્યો. 2 પગ ઢીચણમાંથી કાપી અને જયપુરના લગાડ્યા પ્લાસ્ટિકના. 15 દિવસ પછી આવ્યો કે સાહેબ હવે પ્લાસ્ટિકના લીલા પડે છે. ડોક્ટર કે લુંગી લીલા કલરની પહેરો છો? લુંગીનો કલર જાય છે કે લુંગી બદલાવો ને પગ શું કામ કપાવો છો? નો સમજાય તો આટલી જ વાર લાગે સાહેબ, પગ કપાવવા પડે. અને આખા વિશ્વનું સંચાલન કરનારી એક એવી શક્તિ, એવી માના ખોળામાં આજ હું અને તમે આપણે સૌ આનંદ કરવા માટે થઈ અને મળ્યા છીએ. અહીંયા તમને સૌને આનંદ આવે એવી જ વાતો, એવા જ ગીતો એ અહીંથી રજૂ કરી અને તમને સૌને રાજી કરવાનો અમારે પ્રયત્ન કરવાનો છે. અને અહીંયા બેઠા બેઠા સાહેબ પ્રયત્ન જ થાય, નીચે ઉતરીને ગદગદિયા થાય, એ કાંઈ અમારે કરવાના થતા નથી. અને આમાં કાંઈ એવી જરૂર નથી. બહુ જ હોશિયાર વર્ગ છે. મોટે ભાગે બધા જો વ્યવસ્થિત સાંભળે છે. અને ભજન છે ને હંમેશા બેઠા બેઠા જ સંભળાય. જગ્યા ના હોય તો ઊભા ઊભા સાંભળવા પડે, પણ હુતા હુતા ભજન સંભળાય એવું ક્યાંય જોયું નહીં ને? તો જોઈ લો પાછળ. એ બધા કૃષ્ણના ભાઈબંધો છે. 150 આપીને પિક્ચર જોવા જાઓ ને એ લાંબા થઈને નહીં હોવા દેતા. મૂળા માણેકચંદ અસર કરી ગઈ, એટલે હવે કમર ફેલ થઈ ગઈ. જોવાની આવની જો કે તમને મજા આવે એમ બેહવાની છૂટો. હું બોલું છું ત્યાં સુધી ભજન ચાલુ થાય એટલે પછી હરખા બેહી જાજો, કેમ કે એની ભજનની એક મર્યાદા હોય છે. મારી વાતોમાં તમને છૂટ. તમારે ચશ્માવાળા ભાઈને જોયા ને તો મને યાદ આવ્યું, મારો ભાઈબંધ છે, એને નંબરના ચશ્મા છે. તે એક દી નહોતા પહેર્યા. મેં કીધું એટલે ચશ્મા નહીં પહેર્યા ને તો તું ઓળખાતો નહીં. મને કે કાઢ નાખું પછી તુંય નહીં ઓળખાતો.